તો આ સાથે જ સમાચારો મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર કમલમ ખાતે પહોંચે તેવી સંભાવના છે। કમલમ કાર્યાલય પર ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। કમલમના સ્ટાફને ઇસ્યુ કરવામાં આવ્યા છે આઈ કાર્ડ। પીએમ મોદી કમલમમાં ઔપચારિક બેઠક પણ કરી શકે છે। સીએમ અને પાટીલ સહિતના નેતાઓ સાથે તેઓ બેઠક કરી શકે છે। ઉલ્લેખનીય છે કે આજે રાત્રે રોકાણ તેઓ રાજભવન ખાતે કરવાના છે અને અત્યારે જે આજના દિવસની બંને સભાઓ હતી તે સભાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે પ્રધાનમંત્રી મોદી કમલમ ખાતે પહોંચી ઔપચારિક મુલાકાત કાર્યકર્તાઓ સાથે કરે તેવી શક્યતાઓ। વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, પ્રચંડ પ્રચાર બાદ પ્રધાનમંત્રી મોદી કમલમ ખાતે મુલાકાત કરે તેવા સમાચારો અને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું છે અપડેટ? જી ચરણા, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસ છે અને આજની તેઓની મહત્વની જાહેર સભાઓ છે એ પૂર્ણ કરી ચૂક્યા છે અને તેઓ હિંમતનગરથી નીકળીને સીધા જ કમલમ આવશે એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તે પ્રકારની વ્યવસ્થા પણ કમલમ પર કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી અહીંયા આવીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે અને ખાસ કરીને ગુજરાતની જે વર્તમાન પરિસ્થિતિ છે તેની જાણકારી પણ મેળવશે। સાથે જે પગલાં ભરવા જોઈએ એ કેવા બળવા જોઈએ અને પ્રધાનમંત્રી જ્યારે હવે આવતીકાલે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવાના છે ત્યારે કયા મુદ્દાઓને એ કરવું જોઈએ એ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે ક્ષત્રિય આવતીકાલે સૌરાષ્ટ્રમાં જે જગ્યાએ ક્ષત્રિય આંદોલનનું કેન્દ્ર બિંદુ છે ત્યાં જામનગરમાં પણ તેઓ ચૂંટણી સભા કરવાના છે ત્યારે શું ફીડબેક છે સ્થાનિક કક્ષાએથી આ તમામ વસ્તુઓની જાણકારી પણ મેળવવામાં આવે અને 26 બેઠકો જે રીતે એમને બંને સાબરકાંઠા અને બનાસકાંઠા બંને જનસભામાં જે પ્રકારે 26 બેઠક નહીં પણ બૂથ જીતવાની જે વાત કરી છે તે માટેનું આયોજન કેવી રીતે કરી શકાય એનું પણ માર્ગદર્શન પ્રધાનમંત્રી આપશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર। તો પ્રધાનમંત્રી મોદી હવે કમલમ ખાતે મુલાકાત કરે તેવી શક્યતાઓ।